આમાંથી વટવાનું છે તો તમારા દરદનો ટેવ હોય. તમારે જીરું ઉખડી ગયા? ઉગી ગયું? થોડું થોડું હજી નીકળ્યું, થોડુંક મોડું વાગ્યું. કેમાં હોય? આજુ આમાં જ છે. નીચે જો આ હે આ જીરું છે. આ કાઢવાના હોય? અહીંયા જો અહીંયા હે. એ કાઢવાના ન હોય, જો થાય એમાં જીરું. એમાં જીરું થાય? જો આ હે ને હા જીરું હે. આ અને જીરું કહેવાય. એને હે ને પેલા વાવ્યું તો તેને મોટું થઈ ગયું. તો આને એમ નહીં આવે કાઢવાના કેમ? ના હજી ન કાઢવાના હોય. તો કે હે ને આ ખડ હે. જો આવા હોય ને એને કાઢવાના. આ જીરું હે, જીરું રાખવાનું. હજી મોટું થાય એમાં દાણા થાય, હજી તો 3 મહિને પાકે. 3 મહિના સુધી ખેતરમાં જ રહીએ. એમાં પાણી વાળવું, દવા છાંટવી, પછી માં નેદવો એ ઉપાડવો ને આગળ આવતી રહે. આ અમારું હે, બીજાનું એવું છે? પેલા માંડવી વાવી હતી. હા તો હજુ જો અમારે બહુ ઝીણું ઝીણું છે. હજુ આટલું આટલું થયું? હા એને વેલું વાવ્યું હતું ને એને ઉગાવ્યું. એને પણ આટલું આટલું જ થયું છે ને હજી તો. કોઈને ખાવી તો આવતા રહેજો. ઓલા વખતે ની આ વખતે ઉગી પોતા નીકળે. આગળ હે માંડવી પણ હવે છેલ્લે હે ને ના જો અમે વીણીને જ ખેતરમાં તો આ રહ્યા દૂધવા માંડવીના ખડું ને માંડવી ને કાઢમાં નહીં આવે. એ કાઢવાની જ હોય, કંઈ કામનું ન હોય. હવે ના આવે એમાં? એની સિઝન પ્રમાણે હોય ને? પણ સિઝન પ્રમાણે ઉગે બધું. જીરું ના ખેતરો ભરા હે. માંડવી બીજું શું ઉગે? બધું આવો? હા બધું હાલે. ચણા, ઘઉં, બાજરો કરે. બાજરો ને ચણા ને મગ બધું ઉગે. અમારે એવું ન રે કાંઈ ન ઉગે. ક્યાં લગીન છે? ઓલું વાં લગીન? હા છેલ્લે ઉગે. ઓલો છેલ્લે ઝાડવા આવે ત્યાં લગીન? બાપા આ ઓલા પાણી માટે ધોરિયા એટલે ખાડામાં પાણી આવી જાય એમ? જોવા ઓલી પાણીની લાઈન છે ને ત્યાંથી મોઢું કાઢી નાખવાનું. હા જાવું એ બાજુ તો આજ જવા હે. ટમેટા ને ઓલાની હે બકાલું છે. અમે તો કોઈ બકાલું નથી વાવ્યું. કેને બકાલું છે? ઓલી વાડીવાળા ત્યાં જઈને ટમેટાની લાગે ગલભી એ બધું ઉતારી લીધું. તો અમે સેટ વાં હતા ત્યાંથી અહીંયા આવી ગયા. એ પણ તડકાના કાંધારા. એ ઓલી બી આવી તો મજા આવે તો. હવે કઈ બાજુ? પાડોશીના ઘરે ટમેટા જોવો. ચાલો હવે ટમેટાનો દેખાડીએ. હું અત્યારે લગી કોઈની વાડીએ નથી ગઈ. છે મમ્મીના ફયુની વાડી પણ એ કઈ બાજુ વેરાવળથી આઘી છે. આ મને વંજ્યું છે કાઢે છે તો કોકના. તો ટમેટાના ખેતર આવી ગયા. એ કાચું છે. આથી પાકું તો લે. આટલી કેટલી ટમેટી ખાટા હોય કે ઓલા હોય? ખાટા છે ને આપણે ટમેટા હોય એમાં. અરે ટમેટા બીજ જ ના આવે ને એમ? આ મોટા ખાટા આવે. દેહી ટમેટા કહેવાય. આરામથી મને હરકી તપાડશે. જાય પડી ગયા. ઓલી બાજુ રીંગણાની આવ્યા હોય તો ઓલી બાજુ જઈ ગઈ. આને શું કર ટમેટાનું? લે વાંધો નહીં લખ્યા. એને ધોવું પડે દવા પછી. અચ્છા હા. પીળા ટમેટા જોઈ લ્યો. ટમેટા પીળા હે. એ જ ને પણ આપણે તો કલર કીધો ને પીળો. હજી તો અંદર આવ્યા હશે કા? આ ટમેટું છે જો. હા મોટું રીંગણ થયું.
રીંગણા ટમેટા અને આવું છે ઈ તા ઓલું માંડવી ઓલી કરી હોય ને એની ધૂળ. ઓડું ધોઈ હમ આ બે ટમેટા બગડી ગયેલા કે એ બગડે ગયું છે. ફેંકી દેવાનું. કેટલું નુકસાન જતું હોય ને કા હમ એટલું ઓલું જ છે ને. નારિયેળ આ ઈ મકાઈ છે ઢોરને ખવડાવવાની. પોપકોર્ન. પોપકોર્ન બહુ ભાવે તે આના નો થાય અમેરિકન ઓલી આવે ને અમેરિકન. વેચાતી જડી ઈ જ થાય. અમે એક ટ્રાય કરી હતી તો નહોતી. નહીં પણ અમે તો ઓલી છે ને ચીઝ બટર અમારી ફેવરેટ જા દૂધ. આ દૂધના ઝાડવા જતે મને હજી બધી લાગે અહીંયા એટલે જ ને હું તો આ લઈને આવી કે અમારે બકાલું ને તું આ બધું ઉતાર લે. પછી આ ઓલી છે દાડમની. હે જો આ દાડમ આવ્યા ઝીણકા ઝીણકા. આ પછી ફૂલે ને મોટા છે. દાડમ આવી ગયા હવે કઈ નવીનમાં છે આ દાડમ દેખાય. આ દાડામાં દેખાઈ ગયું પછી આ ચીકુડી છે. ચીકુ એ આવ્યા નથી ને કઈ આર્યું આવ્યું સ્તલાઈ ચીકુ આવી ગયા દા તારા ખેતરું બધાય ભાઈ ભાઈ એટલે તો હું તને લઈને આવ્યું ચીકુ જો હા. પછી આ ફૂલ. આ કે ફૂલ છે ઓલા નો આવે આપડી કામ કેવાય મખમલના. હાચા હોય હા હાચા જ છે કામ ઉગેલા દેખતી ને. મસ્ત છે એ હા હા ટમેટા કેટલા મહિના ઉગે બસ બસ એટલા કેટલા મહિના રહીએ ટોમેટી? 5-6 મહિના રહીએ. પછી મહેનત પછી છે ને ઈ ઓલી થઈ જાય. પછી ટમેટા હે ને કામ કે ભાઈ ઓલું પૂરું થઈ જાય બિચારીનું આયુષ્ય પૂરું. આયુષ્ય પૂરું આ ભીંડું એ કાંઈ છે જો એ ઘોડે કો બધા એ જ હોય અહીંયા જોઈએ મોટો કેવડો થાય ગલઢો ભીંડો થાય એ પછી એને હે ને બી થવા દે. પછી આ બી વાવે ને એટલે ભીંડા ઉગે. ડુંગળી વાવે બધું. ડુંગળી આ ફુદીનો હા ઈ ફૂદેલું. આવી જાય જીનકો ભીંડવા મસ્ત હે. અહીં તમે ફુદીને એમને મૂકી જતો હોય કા ના એની વાવ્યું હોય હું. ભાઈ બોય ધાણા ભાજી હે હા આ ઓલી ઈ માંડવી. માંડવી ક્યાં હે માંડવી જ છે ઈ. આ માંડવી છે હા મેથી મન તો લાગે ના ના માંડવી જ છે. માંડવી જ છે. માંડવી છે ધાણા ભાજી હતા આ લહણ છે. ક્યું લહણ હા હજી અહીં કક છે આમ ઉગે હા એ આવી રીતના લહણ ઉગે. ત્યાં બધું વાવવાની વસ્તુ રાખે. ઓલું છે જો પોપિયા છે હું ના ના એ ઓલા આપડી કામ કહેવાય ગલકા. કે હે ને ના ના આ ગલકો છે તો એ બધું મોટા મોટા થઈ જાય ને ગલઢા એટલે એને બી કરવા રાખે. આજે આ બધા હુકાઈ ગયા એમ ને હા અહીં ટમેટા છે ટમેટા બધામાં હોય એ બધા ટમેટા ઈવી ટમેટી તો ઉગે જ ઓટોમેટિક. એને વાવવી ન પડે. આ અરુણા પાન ફૂલ પોપિયું આટલું છે જો વાંધો મોટો હે વાં પાડવો જ પાડ લે.
એવડા છે. હાલો આંબળા ખાવા. ઝાડવું ના મીઠા લીમડા કાપે. તમારી વાડીની મોજ છે બાકી. આ શું છે? આંબો છે ને? બદામ છે. આ એમ નામ લાગે કા? આ છે સામે છે એ ઓલું છે ખળ છે. ખડ છે ને? આ એક લટકે છે. શું છે? એ ઓલું ગેલ આ એક અલગ લાગે કા? હા એ તો ગામ હોય મને નથી ખબર. ક્યાં કે દૂધીનું હોય તો ખબર નહીં. તો હજી તો કેવું લાગે? આ એક છે બરાબર કા? આમાં તો બરાબર છે વાહ હે. હા એ બરાબર છે. આ ઉગશે આમાં હજી? ત્યાંથી ભાંગે પડી એવું એ નહીં નીચેની ભાંગી ગયું છે. ભાંગે પડી ત્યાંથી વાટતા જે આવું છે? એ તો આંબરો ઓલા આંબો તોડે નહીં હું એમ ના હું હમણાં હું ગયો હતો ને મને લગભગ